સાંભળે છે? હા બોલો. લેના મારો ફોન ચાર્જિંગમાં મેલ ને થોડી વાર. હલાવો. આ તમારા ફોનમાં ફોન આવે છે. કોનો છે જોને? ખબર નહીં, નવો નંબર છે. ઉઠાય. હેલો, હેલો. તમે પપ્પા બનવાના છો? તમે બીજા લગ્ન કરી લીધા અને પપ્પા બનવાના છો? એક મિનિટ સાંભળ તો ખરી, મને પૂછવા તો દે કોણ છે. હેલો. તમે કોણ બોલો? અરે તમે મને ના ઓળખી? ના. હેલો, એક મિનિટ હા, સિગ્નલ જાય છે. તમને અવાજ આવે છે મારો? હેલો. અરે અરે મારી વાત સાંભળો, જો તમારો અવાજ નહીં આવે ને તો મારો અવાજ જતો રહેશે. પૂછો એને કોણ છે. હેલો. હેલો. હવે મારો અવાજ આવે છે તમને? હા 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 આવે છે. હા, તો હું તમને એમ કહું છું કે તમે અઠવાડિયા પહેલા અહીંયા ક્લિનિક પર આવ્યા હતા ને તમારી વાઈફને ચેકઅપ માટે, તો એમનો રિપોર્ટ પોઝિટિવ આવે છે. તો તમે પપ્પા બનવાના છો. ઓય ગેસ નો બાટલો પૂરો થઈ ગયો છે. ચૂલો હળગાવો. મને ક્યાં ચૂલો હળગાવતા આવડે છે? આખું ઘર હળગાવતા આવડે છે, ચૂલો હળગાવતા નથી આવડતો. એલા એક વાત કહું, હા બોલ ને. એવું કયું જાનવર છે જે પેલા એના શિકારને ફસાવે અને પછી તડપાડીને મારે? હે, કોને? ઓય બજાર જાઓ, ઓવા તમારા માટે સમોસા લેતા આવજો. આ સમોસા બમોસા ના ખવાય, શરીરને નુકસાન કરે. સારું તો 1 કિલો કાજુ ને 1 કિલો બદામ લેતા આવજો. સમોસા કેટલા કિલો લાવું? કેટલા સમોસા લાવું? પતિદેવ, છોકરો રોવે છે, ઢોલ નગારાની તૈયારી કરો. રાહુલ એક વસ્તુ બતાવું. હા બતાવ. જો મેં આ કવર લીધું, કેટલાનું આવ્યું હશે? 1000 રૂપિયાનું. તમને કેમ ખબર? મને તો ખબર છે ને, મારા પાકીટ માંથી 1000 રૂપિયા ગાયબ થયા છે. આ હારું. કેવું મસ્ત પવન આવે અહીંયા તા. ગામડાનો તો પવન જ છે ને હાસો. અહીંયા તમને ગમે એવી બીમારી હોય, ગામડે આવો એટલે સારી થઈ જાય. હવા ને ખોરાક જ એવો ગામડાનો. હું કેવું તું તમને, હું આ ઈડલાઇન ને અમેરિકા ને આ બધે આમ યુદ્ધ આને તે આપણે જૂનતમાં બોમ્બ નો પની દા એટલે સુરત આરે કોને વાંધો છે? કઈ ભારત વાયરે થોડો કોઈને વાંધો છે? તે આપણી ઉપર બોમ્બ ફૂકે એના તરતા તેને આપણે દેહમાં નોતાઈ દઈએ. દેહમાં રોકાય છે એમ? હા, ગેસના બાટલાની ઉપાધિ ને ના દેતના ની માથા તૂટ. એના તરતા અહીંયા દેહમાં હાનું તો ખની. દેહમાં તને આવડે ખેતરનું કામ? મને બધું આવને તે કામ ને બધું. અરે 2 ટાઈમ રસોઈ રાંધવાની હોય, કચરા પોતામાં તમે ખરખું કરી નથી શકતા. દેહમાં તમારું કામ નહીં રહેવું. દેહમાં તેને નોતાઈ દઈએ ને ખેતીવાની કંતું ના ટીકું ને બધું ધ્યાન નાખતું. એટલે આપણે નથી વીઘો જમીન, દેહ મારીને શું કર્યું? કોક ને અહીંયા દાડિયા જવું પડે, કોક ની વાની નાખીને હું પછી કામ કોણ કરે? હું ને તમે બીજું તન તન. તને શું આવડે તું કરતી હતી અને ખેતર? મને બધું આવને તે દેહમાં આવનો તો ખની આવ બધું આવ છે ને. 4 વાગે જાગવું પડે, પછી આ બળતણ ને વાહિંદા ને બધું કરવાનું. ખેતરનું કામ કેવું હોય, કાળા તડકાનું કામ કરવાનું. આ તો આપણે 5 દી આવીએ ને એટલે મજા આવે. બાકી અહીંયા રહેતા હોય દેહના માણસો કેવું કામ કરે આમ. મન છે ને તુના ઉપર ને નાતા આવને વના બનતો ને બધું તુનામાં નાતી હતી ને હંધા. એ 2-5 દી જ મજા આવે, પછી તો તમને ધવડા લાગે. 4-5 દી તમે વ્યવસ્થિત રહ્યો, પછી તમે આ થુલતમાં કાક બમ પાણી નાખે ને એ લોકો એટલે મને બીજ તે એના કરતા દેહમાં નોતા દાઈએ. કોઈ દાદો બોમ્બ ફોડે નહીં. 2-5 દી રોકાય ને વહી જવાનું છે. કે અહીંયા થોડું રોકાવાય. પવન તેવો હાનું તે મને તો અહીંયા નોકાવાનું મજા આવે તે. હા તો તું રોકાય છે એકલી, બીજું હું. તમે નહીં નોકાવાની. હાલે આ તાજો ભીંડો લાવ્યો છો ને, આ તાજા ભીંડા શાક મારા હાજે ખાવાનું ચાલે. ભીંડા શાક નહીં થાય. કેમ લગન પેલા તું તો કેતી હતી ને બધું કરે એમ? બધું કરે એમ કીધું તું, તમે કહેવાય એમ કરે એમ નતું કીધું. અલે ઓભળો, મને ઇન્સ્ટાગ્રામ ની આઈડી બનાવી આલો. તને ઇન્સ્ટાગ્રામ ચલાવતા આવડે? તે હું વાંધો, તમે ચલાવજો, હું પાછળ બેહે.
હોભળો લે, તમારા ફોનમાં કોક બૈરીનો ફોન આવ્યો. હે શું કે હ એમ કે હું જીઓમ થી વાત કરું. અલ્યા એ તો કંપની માંથી ફોન આવ્યો હે. હલો પપ્પા, તમે મને ફટાફટ લેવા આવો. તમારા જમાઈનું કોક કંપની વાળી જોડે સેટિંગ હે. हम इसका पति है हमको सिर्फ फांसी का सजा चाहिए શું કહું છું તમને? બોલ ને. તમે બહુ ભાગ્યશાળી હો. કેમ? મારી એ લગ્ન થયા ને તે પછી તમારે કેવા હારા મકાન થયા. એ સાચી વાત છે હો તારી. નકર અમે હું આખું ખાનદાન અત્યાર સુધી શમશાનમાં રહેતા હતા. કામ કરવાનું ય કરીને બાપા. ઓય તમને કહું, મારી હારે ડાન્સ કરો. એવા બાયલા વેળા જેવા કામ મૂકી દેશો મરદ વાળા કામ છે ને મરદ વાળા. કઈ વાંધો નહીં, 5 તોલાનો હાર કરાવજો. હાર મેહુલ, આજે મારી બેનપણી કહેતી હતી તમે વિડીયોમાં ખૂબ જ ધીમું બોલો છો. અરે પણ દુનિયામાં એવો કયો પતિ છે જે એની પત્ની સામે ઊંચા અવાજે બોલી શકે? ઘરે આવી ગયા. આવો. લાવો. શું છે પણ? શું છે? ફોન છે તમારો? આર્યો. ફોન ચેક કરો. શું છે પણ? ફોન ચેક કરો. વોઇસ મોકલો ને. યસ, ઘરે આવો કે દહીં વડા લેતા આવજો ને. થેન્ક યુ. હું ઘરે આવી ગયો, હવે નહીં લઈ આવી શકું. સોરી. હું નવી હાડી લઈ. આ કેટલાની હશે? 800 રૂપિયાની હશે. તમને ચીજ ખાવું પડી? ચમો કાલે મારા પાકીટમાં 1000 રૂપિયા હતા, અત્યારે 200 રૂપિયા પડે ખાલી. અરે બાપરે. હાલો આપણે જમી લઈએ. દાળ ભાત છે અને બટેકાનું શાક છે. હા ભાઈ મને ખબર છે દાળ ભાત ને બટેકાનું શાક છે. મેં જ બનાવ્યું છે. બાકી મને બોલાવે ખાવા. ભાઈ એક ફોટો પાડો તમારો. જોઈએ આપણી જોડી કેવી સરસ છે. હાઈટ પણ મેચ થાય આપણી. હાઈટ મેચ થાય આપડી. ભાઈ થોડાક વાય જાવ. હાઈટ મેચ થાય.